દિલ્હીમાં જંતર મંતર પર ચાલતું વિદ્યાર્થી આંદોલન, નીટ પેપર લીક અને 20મીએ જે ચલો સંસદનો કાર્યક્રમ થયા પછી સરકાર ભીંસમાં છે. સરકાર થોડી ઢીલી પડી છે. વાર્તાલાપ શરૂ થયો છે, બહુ સારી નિશાની છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદે રાત્રે પોતે વિડીયો બનાવી અને કેટલીક વાતો આ કેસ પેપર લીક વિશે કરીને એમાંનો એક મુદ્દો કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવામાં આવશે. આ બહુ સારી જાહેરાત છે. પણ આજે બીજી બધી વાતોને બાજુએ રાખીને ફાસ્ટ ટ્રેક કોર્ટ ભારતમાં કઈ રીતે કામ કરે છે, એને ત્યાં કેટલા પડતર કેસ છે અને એનો કન્વિક્શન રેટ કેટલો છે, આ જાણવા જેવું છે. વિદેશોમાં આવી કોર્ટ કઈ રીતે ચાલે છે, એમાં નિયમો શું છે, એની પણ આપણે વાત કરશું. અને આ કાર્યક્રમ તમને પસંદ પડે તો ફોલો, લાઈક કરજો. પણ આજે વાત કરવી છે ફાસ્ટ ટ્રેક કોર્ટની. આ ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે ઝડપથી કેસ ચલાવવા માટેની કોર્ટ. પણ એ કોર્ટમાં કઈ પ્રકારના કેસ આપવામાં આવે છે અને એ કેસની સુનાવણી કઈ રીતે થાય છે, આ બધું બહુ જાણવા જેવું છે. ભારતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી. આ વર્ષ યાદ રાખો. અને એનો હેતુ શું હતો કે આપણે નીચલી કોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી હજારો કરોડો, 5 કરોડથી વધારે કેસ પેન્ડિંગ છે, એવા આંકડા થોડા સમય પહેલા આવેલા. અને આ કેસનો જલ્દી નિકાલ આવે, એમાંય ખાસ કરીને સેશન કોર્ટ્સના કેસો, ગંભીર અપરાધના કેસો અને અદાલત ઉપરનો બોજ જે ઘટે, એની માટે આ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી. હવે કયા પ્રકારના કેસ ત્યાં ચાલે છે? તો મહિલા અને બાળક વિરુદ્ધના જે ગુનાઓ હોય, બળાત્કાર, છેડતી, પોક્સો એક્ટ નીચે ઘરેલુ હિંસાના કેસો, એનો સમાવેશ થાય છે. ગંભીર અપરાધો જેવા કે હત્યા, અપહરણ, લૂંટ જેવા ગુનાઓ, વૃદ્ધો અને અશક્ત લોકોના એટલે કે એવા દીવાની કે ફોજદારી કેસો જેમાં વરિષ્ઠ નાગરિકો કેસ લડી રહ્યા હોય, ચૂંટણી અને રાજકીય કેસો, લોક પ્રતિનિધિઓ સામેના કેસોના ઝડપી નિકાલ માટે પણ સુપ્રીમ કોર્ટના આદેશથી આવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવી છે. હવે ઝડપી સુનાવણી, આ સૌથી મહત્વનો મુદ્દો ફાસ્ટ ટ્રેક કોર્ટનો આ છે. કારણ કે આપણે ત્યાં જે સામાન્ય અદાલતો છે, નીચલી અદાલતથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી, એમાં સુનાવણીની એટલી બધી તારીખો પડે છે કે કેસનો વર્ષો સુધી નિકાલ નથી આવતો. અહીંયા ઝડપી સુનાવણીનો નિયમ છે. એટલે કે સામાન્ય અદાલતની સરખામણીએ આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે હિયરિંગ થાય છે મોટા ભાગે. કેટલીક વાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કેટલાક કેસમાં આવું કરતું હોય છે, પણ જનરલી બધા કેસમાં આ બનતું નથી અને એના કારણે કેસ લાંબો ચાલે છે. આ કેસમાં પુરાવા એકત્ર કરવાને ચુકાદામાં આપેલી લાંબી તારીખો ટાળવામાં આવે છે ને નિશ્ચિત સમય મર્યાદામાં કેસ પૂરો થાય એવો પ્રયત્ન થાય છે. પણ પડકારો શું છે? ફાસ્ટ ટ્રેક કોર્ટનો હેતુ સારો છે, જે તે સરકારે કર્યું અને આ સરકાર પણ. પરંતુ ભારતમાં સમસ્યા આ જ છે, મોટી સમસ્યા, કે ન્યાયાધીશોની અછત છે, સ્ટાફની ઓછપ છે, પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી. એ જે સામાન્ય કોર્ટને લાગુ પડે છે એ આ ફાસ્ટ ટ્રેક કોર્ટને પણ લાગુ પડે છે અને એના કારણે અપેક્ષિત ઝડપે કામ કરી શકતી નથી. આમ છતાં કેટલાક કેસોમાં સંવેદન કેસ કે એની પણ આપણે વાત કરશું, નિર્ભયા કેસથી માંડીને ઘણા, એમાં સજા ફટકારીને દાખલા પણ બેસાડ્યા છે. હવે તમે દેશના 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 775 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ ચાલે છે. આમાંથી આશરે 398 જે કોર્ટ છે વિશેષ રીતે પોક્સો એટલે કે બાળક વિરુદ્ધના જાતીય અપરાધના કેસ ચલાવવા માટે છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની પોતાની સ્થાનિક વ્યવસ્થા પણ હોય છે. અને કેટલા કેસ ચાલે છે, કેવી રીતે ચાલે છે? તો 2000 ઓક્ટોબરનો સરકારનો આંકડો છે કે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટમાં કેન્દ્ર પુરસ્કૃત એક યોજના પણ શરૂ કરવામાં આવી અને ત્યારથી લઈને અત્યાર સુધી 3.66 લાખ કેસનો નિકાલ કરવામાં આવ્યો. તમને આંકડો
ધરપત આપે એવો લાગશે. વર્ષ 2025ની જો વાત કરીએ તો આ વર્ષમાં 1,43,936 નવા કેસ નોંધાયા અને એમાંથી 66,500 કેસનો નિકાલ થયો, એટલે 50%થી પણ ઓછા કેસનો નિકાલ થયો. હવે મુશ્કેલી પાછી અહીંયા પણ જે સામાન્ય કોર્ટની છે એ અહીંયા થવા લાગી છે. બેકલોગ વધતો જાય છે. નવા કેસો દાખલ થવાની ગતિની સામે નિકાલની ઝડપ ઓછી છે. એટલે વર્ષ 2025ના અંત સુધીમાં દેશની આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 2,45,579 કેસ પેન્ડિંગ છે. વિચાર કરજો તમે. સામાન્ય ટ્રાયલ કોર્ટની સરખામણીમાં આનો નિકાલ ફાસ્ટ ટ્રેક જલ્દીથી કરે છે અને લગભગ 3 ગણી વધારે ઝડપથી કરે છે. એ વાત પણ સાચી છે ને એ સારી નિશાની છે. પણ કેટલીક મર્યાદાઓ છે ને કેટલાક પડકારો છે. જે અગાઉ પણ મેં કહ્યું કે જજ અને સ્ટાફની અછત છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા પૂરી નથી અને દરરોજ સતત નવા કેસ આવતા જ જાય છે અને આના કારણે બેકલોગ પણ વધતો જાય છે. હવે મુદ્દો, જો સામાન્ય કોર્ટની જેમ અહીંયા પણ કેસનો ભરાવો થાય ને એ પણ ઝડપી નિકાલ ન થાય તો પછી ફાસ્ટ ટ્રેક કોર્ટનો હેતુ રહેતો નથી. એટલે પ્રાથમિકતા નક્કી કરવાની જરૂર છે. જેમ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સામાન્ય દર્દીને અત્યંત ગંભીર દર્દી, ઘાયલ દર્દીની સારવાર અલગ અલગ રીતે થાય છે, એમ અહીંયા ફાસ્ટ ટ્રેક કોર્ટનો હેતુ પણ એવો હોવો જોઈએ. એવો ઘણા કિસ્સામાં છે પણ ખરો અને કેટલાક કિસ્સામાં જલ્દીથી ચુકાદા પણ આવ્યા છે દૈનિક સુનાવણીના કારણે. સામાન્ય કોર્ટમાં જે કેસ પૂરો થવામાં 5-10 વર્ષ લાગતા હોય તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થોડા મહિનાઓમાં કે 1-2 વર્ષમાં પૂરો થઈ જાય છે અને એના કારણે ગુનેગારોમાં ભય પણ ઊભો થાય છે. એ વાત પણ એટલી જ સાચી. પણ સમસ્યા પાછી ક્યાં આવે છે કે 10 લાખની વસ્તીએ આપણે ત્યાં કેટલા જજ છે તો કે 22. હવે આ બહુ મુશ્કેલી છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટ અસ્થાયી ધોરણે હોય છે અથવા તો મર્યાદિત ફંડ હોય છે, એટલે કાયમી સ્ટાફની માળખાકીય સુવિધાની બહુ જ મુશ્કેલી છે. એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટ એ રોગની સર્વગ્રાહી દવા નથી, પણ ગંભીર દર્દી માટેનું આઈસીયુ છે. જ્યાં સુધી જજની સંખ્યા ન વધે, કોર્ટનું માળખું 2-3 ગણું મોટું ન કરવામાં આવે ત્યાં સુધી આ બેકલોગ ખતમ થાય એવું નથી. સેક્સ્યુઅલ ઓફેન્સ, પોક્સો, આ બધા કેસો જલ્દી પૂરા કરવા 2 મહિનામાં પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે ને ક્યારેક એવું બને પણ છે. એટલે સમસ્યા આ છે કે મુશ્કેલી આ છે કે 10 લાખની વસ્તીએ 22 જજ જ આપણે ત્યાં છે અને લો કમિશને તો ભલામણ એવી કરી છે કે 10 લાખની વસ્તીએ એટલીસ્ટ 50 જજ હોવા જોઈએ. હવે આપણે ત્યાં અડધા છે. એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટનો હેતુ ગમે એટલો સારો હોય પણ એનું પરિણામ એટલું બધું નથી આવતું. સ્ટાફની અછત, સ્ટેનોગ્રાફર, ક્લાર્ક, બેલી, પ્રોસેસ સર્વર, આ બધી મુશ્કેલી છે. એની સામે તમે વિદેશમાં જુઓ, બહુ મજાની આ સરખામણી કરવા જેવું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, અમેરિકામાં ગંભીર ગુનાઓને હાઈ પ્રોફાઇલ કેસ માટે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટ્સ કામ કરે જ છે અને એની ત્યાં સ્પીડી ટ્રાયલ ક્લોઝ એટલે કે બંધારણીય અધિકાર આપવામાં આવે છે કે આરોપી પર બને એટલી ઝડપથી કેસ ચલાવવો પડે. યુકે એટલે યુનાઇટેડ કિંગડમમાં ફાસ્ટ ટ્રેક યુનિટ્સ એમ યુથ કોર્ટ્સ ચાલે છે, જ્યાં ખાસ કરીને સગીરોને ઝડપી નિકાલ માંગતા ફોજદારી કેસોને બહુ ઓછા સમયમાં નિકાલ કરવામાં આવે છે. અને પ્રિય બાર્ગેનિંગ, સોદો કે સમજૂતી, વિદેશની ન્યાય પ્રસ્થાનોમાં કેસના ભારણ ઘટાડવા માટે આ વ્યવસ્થા બહુ પ્રભાવશાળી રીતે કામ કરે છે. શું છે આ વ્યવસ્થા? જો આરોપી ગુનો કબૂલી લે તો સરકાર વકીલ સાથે સમજૂતી કરી તેને ઓછી સજા આપવામાં આવે. આનાથી લાંબી ટ્રાયલ કરવાનો જે ચલાવવાનો ખર્ચ બચે, સમય પણ બચે અને બેકલોગ પણ ઘટે. ભારતમાં પણ આ પ્રથા છે પણ વિદેશ જેટલી અસરકારક રીતે ચાલતી નથી. વિકસિત દેશોમાં
કાગળ મુક્ત અને ડિજિટલ સિસ્ટમ આખી છે એનો પણ આપણે ત્યાં થોડો અભાવ છે. હવે ઘણી કોર્ટોમાં સુવિધાઓ વધવા લાગી છે, એટલે આ બહુ મુશ્કેલી છે. ને જે જજની જો વાત કરીએ તો યુરોપિયન દેશોમાં 10,00,000 કે તેથી પણ વધારે જજ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે. હવે તમે એ જુઓ ને આપણા દાખલા જુઓ. આમ છતાં ફાસ્ટ ટ્રેક કોર્ટે ઘણું સારું કામ કર્યું છે ભૂતકાળમાં. નિર્ભયા કેસ, દિલ્હી 2012નો કેસ ને બહુ બધો ઉહાપો થયો હતો ને એના કારણે પછી કાયદો પણ બદલાયો. ડિસેમ્બર 2012માં બનેલી આ જઘન્ય ઘટના 9 કે 10 મહિનાની અંદર સપ્ટેમ્બર 2013માં ચુકાદો આપીને દોષિતોને ફાંસીની સજા ફટકારી હતી. અને એની કાનૂની અપીલ પ્રક્રિયા લાંબી થવાના કારણે અંતિમ અમલ 2020માં થયો, પણ ઝડપી નિકાલ થઈ શકે છે એનો આ કેસ. દિશા કેસ, હૈદરાબાદ એન્કાઉન્ટર પહેલાનો કોર્ટ ટ્રાયલ જેવો માહોલ. પોક્સો કેસ, દેશભરમાં કોઈ સગીરા મહિલા પર અત્યાચારનો જ્યારે ગંભીર કેસ બને ત્યારે આ 1 કે 2 મહિનામાં એનો ઉકેલ આવી જાય છે. આ સારા મને ગુરમીત રામ રહીમના કેસ, જોકે ગુરમીત રામ રહીમમાં તો એટલી બધી એને જામીન મળ્યા છે એ જુદી વાત છે, પણ એમાં નોંધપાત્ર રીતે કામ થયું હતું. અમદાવાદનો શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસ 2008નો કેસ, એમાં પણ બહુ 49 લોકોને સજા પડી હતી. એટલે આવું થાય છે. પણ નીટ પેપરની જો વાત કરીએ તો નીટ પેપર 2026 અને સીબીઆઈને સોંપાયો 12 મે 2026. એટલે અત્યાર સુધીમાં એમાં શું થયું છે તો કે કેસ હાથમાં લીધો પછી મહારાષ્ટ્રના લાતુર, પુણે સહિતના દેશોમાં વિવિધ ભાગોમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો, પ્રોફેસર, એનટીએ પ્રક્રિયા સાથે જોડાયેલા નિષ્ણાતોની ધરપકડ કરીને એક નેટવર્ક તો પકડી પાડ્યું. અગાઉ 2024નો કેસ હતો, 23 જૂન 2024. એમાં બિહારથી માંડીને આપણા ગુજરાતના પટણાથી માંડીને ગુજરાતના ગોધરા સહિત સુધી ગેરરીતિમાં ઘણા બધા લોકોને પકડવામાં આવ્યા હતા અને 23 જૂન 2024 સીબીઆઈને કેસ સોંપવામાં આવ્યો. અને આ સીબીઆઈ બંને કેસમાં વિશેષ ટીમ બનાવી મની ટ્રેલ, ડિજિટલ પુરાવા, મુખ્ય કાવતરાખોરો સામે ચાર્જશીટ તૈયાર કરીને ફાસ્ટ ટ્રેક અદાલતમાં રજૂ કર્યું પણ ખરું. સીબીઆઈએ આ કેસમાં પટનાની વિશેષ અદાલતમાં તપાસ પૂર્ણ કરી અને ઘણા બધા ચાર્જશીટ કર્યા છે. અને એજન્સીએ ઝારખંડના હજારીબાગ સ્થિત ઓએસિસ સ્કૂલ પેપર લીકનું જે મુખ્ય કેન્દ્ર હતું એમાં સંડોવાયેલા સોલ્વર ગેંગના સભ્યો, કેટલાક વિદ્યાર્થીઓ, પેપર મેળવનારા સહિત 45 સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. અને સૌથી મહત્વની વાત કે આ કેસમાં જે માસ્ટર માઇન્ડ કહેવાતો હતો, શંકાના દાયરામાં હતો, સંજીવ મુખિયા, જેની ઉપર મુખ્ય એનું નામ છે મુખ્ય આરોપી તરીકે, એને ક્લીન ચીટ સીબીઆઈ આપી છે સાહેબ. કોઈ નક્કર ટેકનિકલ કે ફોરેન્સિક પુરાવા ન મળ્યા એટલે સીબીઆઈ કહ્યું કે સીધી સંડોવણી સાબિત કરતા પુરાવા ન હોવાથી એને રાહત આપવામાં આવી છે. આ હાલત છે આ કેસની. હવે તમે વિચાર કરો કે પ્રધાનમંત્રીએ વચન આપ્યું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે 2026નો કેસ, તો કેટલી ઝડપે ચાલશે અને એનો કન્વિક્શન રેટ કેવો હશે? કન્વિક્શન રેટ ફાસ્ટ ટ્રેક કોર્ટનો સારો છે સામાન્ય કોર્ટની સરખામણીએ, પણ દરેક રાજ્યમાં એનો રેટ અલગ અલગ તમને જોવા મળે છે. સંસદમાં જે સરકારે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસનો જે અહેવાલ મુકાયો હતો એમાં સ્પેશિયલ કોર્ટ જે છે ફાસ્ટ ટ્રેક, એમાં 10થી 40% વચ્ચે કન્વિક્શન રેટ છે. સામાન્ય કોર્ટ કરતાં સારો છે. ઉદાહરણ તરીકે, એટલે રાજ્યોમાં જુદા જુદા ઓલા મળે છે, પણ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ કે મેઘાલય, કેટલાક એવા રાજ્યોમાં 25થી 45% સુધી પણ કન્વિક્શન રેટ જોવા મળ્યો છે. વધારે સારો કહેવાય, પણ સામાન્ય રીતે 15%, 20% આસપાસ રહે છે. હવે આ કન્વિક્શન રેટ નીચો જાય તો પછી ફાસ્ટ ટ્રેક કોર્ટનો કોઈ મતલબ રહેતો નથી. વળી પાછું આ જ સમસ્યા, જજ ઓછા છે, સાક્ષીઓ ફરી જાય છે, પુરાવાના અભાવ છે, એજન્સી જે તપાસ કરે છે
એમની મુશ્કેલીઓ છે, એમને તકલીફ છે ને 152 આવા પેપર લીક કેસ છે સાહેબ, 10 વર્ષના ગાળામાં છેલ્લા. હવે આ બધા કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટને સોંપાય તો ક્યારે એનું પરિણામ આવી શકે. ઘણી બધા કેસ સીબીઆઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટ ટીમને સોંપવામાં આવ્યા છે, પણ સમસ્યા આ છે કે કેસ ઝડપથી ચાલતા નથી ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવા છતાં. મધ્યપ્રદેશનું કુખ્યાત જે વ્યાપામ કૌભાંડ હતું એમાં સાહેબ હજારોની સંખ્યામાં લોકોને પકડવામાં આવેલા. 2013નું આ કૌભાંડ હતું અને 2015માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસ સોંપી અને 100થી વધારે કેસ થયા. કેટલાય પરીક્ષા વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાનો પણ હુકમ થયો. 600થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ પણ થયા, ઘણાને સજા પણ થઈ, પણ હજુ આ કેસ પૂરો થયો નથી. એની સુનાવણી કેટલી 2000થી વધારે તો ધરપકડ થઈ હતી. એમાં કેટલાય રાજકારણીઓના નામ પણ હતા જેનું કનેક્શન ભાજપ સાથે પણ હતું. એટલે આ 154 કેસ છે, એમાંથી હજી ઘણા બધા કેસનો નિકાલ થવો બાકી છે. ઘણા બધા કેસમાં સજા પણ થઈ છે, એ પણ એટલી જ વાત સાચી, પણ હજી આ કેસ પૂરો થયો નથી. સમસ્યા સાહેબ અહીંયા છે. ફાસ્ટ ટ્રેક કોર્ટનો જે હેતુ છે એ બહુ સારો છે, પણ પરિણામ છે એ એટલું મળતું નથી. અને ત્યારે વડાપ્રધાને જે વચન આપ્યું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે, સમસ્યા એ છે કે પરિણામ, કન્વિક્શન રેટ એ નીચો છે. એ આવા કેસમાં ઉપર કઈ રીતે આવે, ઝડપથી કઈ રીતે આવે ને વિદ્યાર્થીઓને ન્યાય કઈ રીતે મળે, આ મુદ્દો છે. તમને શું લાગે છે? જરૂર જણાવજો. આભાર.